આ તમે કાગળિયા વકીલ સાહેબ તૈયાર કરી નાખ્યા ને આ હું આવીને સાઈન કરી જાય આ બસ બધે અને ઘરને પૂછીને જ નિર્ણય લીધો એમાં મારે પૂછવાનું હોય બધું છે ને મારી આ અશોકના નામે કરી દીધું ના ના બધું એક જ છે ને વાંધો ને હું આવી છું મારી ત્યાં આવી જારો ના આખો દિવસ ગમે ત્યારે આવી છું બસ જોઈ લે જઈ આવ્યો તો જીવો ને હા અને તમને બપોર પછી બોલાવ્યા છે ત્યાં એ કે તારા પપ્પાને મોકલજે ને એટલે જરીક કામની વાત થઈ જાય વધારે હવે આ બધું તારે કોપી દેવાનું હોય સમજ્યા તને આ બધું તારે માથે લઈ લેવાનું હોય અને તને તો ખબર છે ને કે હવે બધી જવાબદારી તારે લેવાની કે મને તો મમ્મીને નિવૃત્તિ લેવા દે ને અશોક તો જવાબદાર જ છે ને પહેલેથી બધી જવાબદારી તો સંભાળી લીધી છે તો ને મારે ક્યાં કઈ ઉપાધિ છે મમ્મી તમે આવું કેમ બોલો છો હાસુસ કોણ દીકરા હા તારા બાપા સેવેથી તારા વખાણ કર્યા કરે કોઈ દી મારા વખાણ ન કર્યા કે ના ના તું પણ એના ઘરમાં આવી પછી મારા ઘરમાં એને એટલી લક્ષ્મી આવી પૈસા ટકે કોઈ કમી નથી આ અશોક જો ને કેવો હસવાઈ ગયો એની વહુ આવી ગઈ શાંતિથી ને સુખથી બધા રહીએ છીએ અરે એમાં કઈ કહેવાની જરૂર છે જો એ નાનો હતો ને ત્યારે મેં તારી હારે લગ્ન કર્યા અને મને ખબર જ હતી કે તું એને તને હાગા દીકરાની જેમ રાખી અને તે અત્યાર લગી એને હાગા દીકરાની જેમ જ રાખ્યો છે કોઈ દિવસ તને એને માની ઉણપ નથી આવવા દીધી તારો તું ભલે ની સાવકી માં છો પણ તેને પોતાનો ઝીણો હોય ને એવી રીતે તેને હાસેવા ને એમ કરીને તમે મને સાવકી તો કહી દીધી ને અરે પણ અરે સાવકી એટલે હું આયા કાનાના માતા યશોદા સાવકા હતા તો પહેલા કોણ પૂજાય છે દેવકી પછી પૂજાય પહેલા યશોદા પૂજાય છે ભલે ને સાવકા હોય એવું હું તો પણ વાતના વતાસરા કરીશ મોઢું સીધું રાખ ને સારું તમે ખોટું માથાકૂટ કરો મને અને અશોકે જો તને હગી માની જેમ જ જોવે સમજ્યા એને એમ જ છે કે મારી માં છે ને આ છે બીજું કોઈ છે જ નહીં મને જન્મ દેનારી કે મને મોટો કરવા વાળી આ જ માં છે એ વાત તો હાશી જ પણ મને આગળ રહોડમ કઈ સંભળાતું તો એ વાત હાશી કે ખોટી કે તમે કઈક વકીલારે વાત કરતા હતા હા હા એ તો આ અશોકના નામે બધું કરી દેવી ને એમ કારણ કે હવે આપણે પછી કેટલું આપણે માથે બોદરેશન લઈને આટા મારવા એટલે મેં નિર્ણય કર્યો વકીલને મેં કહ્યું હોત દીધું ની કાગળિયા બનાવી નાખશે આપણે બધી મિલકત છે ને અશોકના નામે કરી દેવી કેમ તમારે એક જ સંતાન છે ને એટલે સંતાન એટલે અશોક એક છે ને બીજું આપણે દીકરી છે હવે એ તો હા હારે વહી ગઈ ને એ હારે વહી ગઈ તેનો મતલબ એવો કે એનો કોઈ હક નથી એટલે તારું શું કહેવાનું એમ મારું કહેવાનું સોખું જ છે તમને સમજાય તો મનથી સમજો તો વધારે સારું છે પણ જે હોય ચોખ્ખી વાત કરીને તો હું આ ગોળ ગોળ વાત કરે એટલે તારું મોટું ચડેલું છે એમને હું આ ફોનમાં વાત કરતો હતો એ અહીંયા રહોડામાં સાંભળી ગઈ અને એ વાતને સાંભળી ગઈ એટલે આ એક મારી અરે બાજુ આવી છે હોય ચોખ્ખી વાત કરે એમ બાંધવાને તડાકા લેવાની જરૂર નથી બરાબર છે તમારો દીકરો છે સત્યાને હું મારો માનું છું કે નહીં પણ નહીં તમે મારી દીકરીને પોતાની નથી માનતા તો તમે અડધો હક એને મારી દીકરીને કેમ ન થાયપો અને બધવાના નામે કેમ કરવાનું કહો છો કેવી વાત કરે છે મેં કોઈ દિવસ છે ને એને પારકી ગણી જ નથી સમજા એ મારી પોતાની દીકરી છે એમ જ માન્યું અને તું મારી પર આવો આક્ષેપ નાખે છે કે તમે એને પોતાની નથી માનતા મને તો આમ સાંભળીને મને કીડા પડે છે અંદર તો પેલા વિચાર કરાય ને અડધી મિલકત મારી દીકરી નામે કરો તો મને વિશ્વાસ આવે કે નહીં મારી દીકરીનો બીજો બાપ છે એમ પણ નહીં પોતાના બાપની જેમ જ રહીશ અરે એને હા હારે મોકલી દીધી ને એના લગ્ન કેવા કર્યા હગો બાપે એવા લગ્ન ન કરે એવી રીતે મેં એના લગ્ન કર્યા ધામધૂમથી તો નવાઈ નથી કરી મેં તમારા દીકરાના લગ્ન કરાવ્યા એની વહુ આવી ગયા ઘરે બારે કરી દીધા મેં હું કાઈ નથી કર્યું આ ઘર માટે અરે તું તારી દીકરીને તો પૂછી જોજે ઈ નાની હતી ને ત્યારથી મોટી થઈ ને ત્યાં લગી કોઈ દિવસ એની ઈચ્છા અધૂરી નથી રાખી જે માગે આપું છું ઈ માગે પહેલા આપી દઉં બસ સંભળાવવાનું બંધ કરી દો બરાબર એક દીકરીના લગ્ન કરાવી દીધા એમ તમે મને આખી જિંદગી સંભળાવશો અરે લોકો તો સમૂહ લગ્ન કરાવે હો દીકરીના હું મારે કેવું તમને અરે પણ તું આ હું કામ વાત બાઈ કરે છે હવે મિલકત કોઈ દિવસ આપવાની હોય દીકરીને હા એ આ માગે એને કઈ જરૂર પડે ને તો તમે તારા એનો બાપ જીવતો બેઠો એને જડી કે હું ઉણપ નહીં આવવા દઉં વાહ હાલો માની લઉં છું કે તમે મારી દીકરીને કાઈ ન આપો પણ મારા નામે મને તો કઈક આપો અરે આ આપણે નામે એટલું બધું આપણું છે ને આપણે કે હું પારકા સેવી બે વાહ કાલ સવારે તમારી આંખ બંધ થઈ ગઈ અને આને મને ઘરની બહાર કાઢી મૂકી તો મારે હું ભીખ માંગવાની બધે તને મારી જ નાખો છે એમ ને મને
જીવતે જીવ મને મારી નાખવો છે બસ. આ મારી નાખ હવે. આ ગળાપ ચૂપ થઈ દે મને હવે શનિ ગળાપ ચૂપ થઈ દે. એટલે મારે આ બધું બવાડા કરો ને એમ કરીને મને છે ને ઉશ્કેરો, બરાબર છે? જાવાના મારો શું આ કાઢો, બાપ દીકરો બે મળેલા છો. મને બધી ખબર છે, મને છે ને બોલાવતા જ નહીં, મોઢામાંથી કાઢી દો તા. આજે શું કામ ઘરમાં રહું છું? હાલો, હાલો, ક્યાં હતી તું? ઘરમાં છું. ક્યાં હતી એટલે પહેલાંય ઘરમાં હતી, અત્યારે ઘરમાં છું. અને માણસ ફોન કરે ને તો પહેલાં એમ પૂછે જય શ્રી કૃષ્ણ, કેમ છે મારી દીકરી? હા મમ્મી. હા, હવે તું ઈ બધી વાત રાખ મારી પાસે, બરાબર? હું તને શું કહું છું, સાંભળ મારી વાત. પહેલાં તમે મારી વાત સાંભળો. બોલ. એક તો તમે મને ફોન કર્યો છે અને ઉપરથી મારી સાથે આવી રીતે વાત કરો છો. શું થયું છે? શાંતિથી વાત કરો. તમારા તબિયત પાણી સારા છે? ઘરે બધા મજામાં? હા, બધા તો હારા છે, પણ મને મજા નથી. કેમ, તમને શું થયું? મારા પપ્પાની તબિયત તો સારી છે ને? કારણ કે તમે જ મારા પપ્પાને કંઈક કીધું હોય. તમારી તબિયત તો સારી હશે, મારા પપ્પાની સારી નહીં હોય. વાહ રે વાહ, આ દીકરી તું મારી શું કે તાર પપ્પાને? મને તો એ નથી સમજાતું. પપ્પાની એટલે તમારી દામિની, તું મને તો સમજ. મારે કોને કહેવા જાવી મારી વેદના? તું મારી દીકરી છો, તું તારી માને નહીં સમજતો બીજું કોણ સમજશે? સમજુ છું, તમને સમજુ છું. બોલો, શું થયું છે? આજે મારા મમ્મીએ મને શું કામ ફોન કર્યો છે? આ તારા પપ્પા જો ને, જ્યારે હોય ત્યારે મારે વડકાથી જ વાત કરે, કોઈ દિવસ શાંતિથી ને પ્રેમથી વાત જ નથી કરી. કોને કહેવા જાવું મારે? તમે જ કંઈક કર્યું હશે મમ્મી, કારણ કે પપ્પા છે ને શાંતિથી વાત કરે છે પહેલેથી, પણ તમે છે ને એમને મોઢામાં આંગળા નાખીને બોલાવ્યું હશે. તને બટા એવું લાગે છે, પહેલેથી તને એવી રીતના ઉછેરી છે ને અને એટલો પ્રેમ આપ્યો ને એટલે તને તારા પપ્પાનો વાંક દેખાય જ નહીં, મારો જ દેખાય. કાંઈ વાંધો નહીં, પણ જે હક તારો છે ને હું નહીં જવા દઉં. શેનો હક? તમે છે ને માંડીને વાત કરો. શું થયું છે? કેમ આવી વાતો કરો છો? તારા પપ્પાએ મારે હારે ઝઘડો કર્યો અને ઓલા અશોકને એમ કહે છે કે વકીલ હારે બધી વાત કરી લીધી છે અને બધી મિલકત અશોકના નામે. ઠીક, મિલકત. મને થયું કે આ ઉંમરે તમારા લોકોએ છૂટાછેડા લેવા છે. દામિની, હું બોલે છું તું ભાન રાખને કાંઈક બોલવામાં. હવે હું ક્યાં જવાની હતી? સોરી મમ્મી. બોલો, શું થયું? ભાઈ શું કહેતો હતો? પપ્પા શું કહેતા હતા? અને મિલકતની તમે કંઈક વાત કરી. તારા પપ્પા બધી મિલકત અશોકના નામે કરવાની વાત કરે છે, વકીલે બધી વાત કરી લીધી. પપ્પાએ આવું કહ્યું? હા, તો હું એમાં મારું ને તારું કોઈ હક જ નહીં? આ હું ઢળે ઢળવા આવી છું? ના મમ્મી, વાત તો તમારી સાચી છે કે પપ્પાએ આવું તો ન કરવું જોઈએ, કારણ કે પહેલાં પણ જ્યારે એકવાર વાત થઈ હતી ને ત્યારે આવું જ કહ્યું હતું. એક કામ કરો, તમારે પપ્પાની સાથે શાંતિથી વાત કરવી જોઈએ ને. તમે પપ્પાની સાથે વાત કરી હોત ને તો કદાચ પપ્પા વિચારત. શાંતિથી એની અરે હું શાંતિથી જ વાત કરું. વડકા તો ઈ નાખેસ મારી અરે, તને એમ લાગે છે કે શાંતિથી વાત કરે એમ? કૂતરાની જેમ વડકા નાખેસ મારી અરે. હવે તું ગયા પછી તો મારા એક શબ્દનું માન નથી આ ઘરમાં. એક મિનિટ મમ્મી, તમે જ્યારે આ બધી વાત કરી એટલે કે પપ્પા આ બધું કહેતા હતા, તમે ત્યાં હતા ત્યારે ભાઈ પણ ત્યાં જ હતો? હા, ઈ તો મીંઢડો છે, એના મોઢામાં ક્યાં જીભ છે? એના બાપ સામે તો હારો હારો રે ને બાપનો તે મારી અરે એવી મજાની વાતો કરતો હોય. તો હવે ખબર પડી ગઈ મને. આ બધું પપ્પા નથી કરી રહ્યા, આ બધું ભાઈ કરાવે છે. એને છે ને બધું જોઈએ છે. આ જેટલી મિલકત છે ને એને પોતાના નામે કરાવી છે અને મને કાંઈ નથી આપતું. મમ્મી, મેં પહેલાં જ કહ્યું હતું ને કે આ ભાઈનો વ્યવહાર છે ને મને ગમતો નથી, કંઈક અજીબ જ લાગે છે. અને તો ખબર જ છે કે પહેલેથી વારો તારો જ રાખ્યો છે, કારણ કે તને હું આંગળીએ લાવી ને એટલે તારા બાપને પહેલેથી જ નથી ગમતું. પણ મેં કોઈ દિવસ કરે એવું રાખ્યું નથી, છતાંય તારે આવું વર્તન કરે અને ઉપરથી મને સંભળાવે છે કે મેં પરણાવી ત્યારે એટલા ખર્ચા કર્યા એમ. તો એને નવાઈ કરી છે? તમે છે ને શાંત થઈ જાઓ ને, ઉપાધિ ન કર. હું છે ને એક કામ કરું છું, હું થોડા દિવસ છે ને ત્યાં રોકાવા આવી જાઉં છું. હા, તો વધારે સારું. તું આવીને તો તને ખબર પડે કે આ લોકો કેવું વર્તન કરે છે મારી યાર. હા, હવે તો બધું છે ને મારી આંખોની સામે થશે અને એ બધું જ હું જોઈશ કે કોણ કેટલા પાણીમાં છે ને શું કરવા માંગે છે. પપ્પાનો વાંક છે કે ભાઈનો, કે પછી ભાભી? તારી ભાભી કઈ ઓછી નથી, ઘરના કામ બધા મારી પાસે જ કરાવે છે. અને તું હતી ને તે તો થોડું કામ તું કરાવતી હતી. હવે તો ઈ ગયું, એ બધું મારા માથે આવ્યું.
મારે વાંક બધું તમારો ઘરનું છે. કામ ઢહાડવાનું, રાંધી રાંધી ટોસી ટોસી બધાને ગળસાવાનું અને બધાની સેવા કરવાની. એક કામવાળી હોય ને એવી બનીને રહી ગઈ છું. કોઈ દી એમ નથી કીધું ઘરમાંથી ને કે જા મંદિરે જા, આલે અહીંયા જાત્રા કરવા જા કે ત્યાં જા, કોઈ દી નહીં. હા પણ કાંઈ નહીં, હવે શાંત થઈ જા. હું આવું છું ને બધું બરાબર થઈ જશે. અને એમે તે આ છે ને થોડુંક બોલવાનું રાખો. ભાભી કાંઈ કહે ને તો સામે જવાબ આપી દેજો, નહીં તો આ તમે કહ્યું એવી રીતે કામવાળા થઈને રહી જશો. હા, ઈ તો વાંધો છે. બોલું છું ને તો અગ્નિ વરસે ને એમ મારી ઉપર વરસી પડે છે બધા. પણ કાંઈ નહીં, તું આય પછી આપણે બધી વાત કરીએ. સારું, ફોન રાખો, હું આવું છું. હા, આવી જલ્દી. મધુ કાકા હા બોલો બોલો. જરીક ધ્યાન રાખજો, ઉંમર થઈ ગઈ હા, હવે. બોલો હવે બોલો. જો મારે તમને વાત કરવી હતી. હા બોલો બોલો. જો તમે વર્ષો પહેલા મારા લગ્ન કરાવ્યા હતા તમારી ભત્રીજી હારે, હા કારણ કે મારે પત્ની ગુજરી ગઈ હતી હા, અને જે તમારા ભત્રીજી છે હર્ષા, એનો હા. પતિ ગુજરી ગયો હતો. હા, બરાબર. એટલે તમને એમ છું કે બે હારા માટે જ કરાવ્યા. હા અને તમને તો ખબર છે ને કે હા. જે એની દીકરી હતી જે દામિની, હા. એને મેં કોઈ દિવસ પારકી નથી ગણી. ઈ બરાબર. તમે દેખીશ છે ને, તમારે વાત બરાબર, હા. તમને તો બધી નજર સામે જ છે. હમ. અને હવે એ મારી પર તમારી ભત્રીજી એવો આક્ષેપ લગાડે છે કે આ તમે છે ને મારી દીકરીને તમે તમારી દીકરી ગણતા જ નથી. તો હું કામ નથી ગણતા કહું? હવે મેં વાત કરી છે અશોકને, બધા મિલકત છે ને બધું અશોકના નામે કરી દઉં એમ. એ ભૂલ છે તમારી. ભૂલ મારી? હા, તમારા દીકરાની મિલકતમાં તમે તમારા દીકરાને બધે આપી દો તો દીકરીને આપવું જોઈએ ને. કે નહીં, ભૂલ છે તમારી. અરે પણ એને મને લગ્ન કરાવ્યા ને તમે ક્યાં એ વાત કરો છો? લગ્ન કરાવેલા દીકરો દીકરી બહાર કાઢો. તમારો દીકરો છે, આ એની દીકરી છે. હા તો તમે હું તમારી દીકરીના નામે બધું કરી દીધું છે. લ્યો હા. તમે હું 50% તમારી દીકરીને આપી દીધું છે. એટલે ભાઈ અલગ છે ને, દીકરી આવી છે હાથે. હા તો તમે પણ- કેમ નથી સમજતા? અરે પણ અલગ સાથે મેં થોડી એમ માની છે. ના, ઓલો દીકરો તમારો છે એટલે તમે એને આપી દીધું. હા તે આ દીકરી આંગળી આવી એટલે એને કઈ આપવું નથી. તમારો વાક કહેવાય. અરે તમે કેમ મારે એમ કે તમે એને કઈક સમજાવશો તો તમે કેમ એની એમાં સમજાવવાની વાત જ નથી આવતી ને ભાઈ. મારે એમ કે તમે કઈક આ નિવડો લાવશો વાતને, તો એમાં તમે તો અમુકને એમ એની ભેરતાણો છો. તમારા બે દીકરા ને દીકરી તમારી હોય તો તમે ન આપો તો ચાલે. આંગળીએ આવેલી છે. અરે પણ હું એને આખી જિંદગી હાસવવાનો છું. એને આમ જો હું જીવતો છું ને ત્યાં લગી દામિનીને કોઈ દિવસ ખોટ નહીં આવે. લ્યો તમે કહેતો હો તો સ્ટમ્પ પેપરમાં લખી દો. હાલો. પણ લખી દઈ હું થવાનું ભાઈ? માને જ નહીં ને, કોઈ ન માને. અને મારો અશોક છે ને એને હજી બેન જ માને છે. એ કોઈ દિવસ એને દુઃખ નહીં વાત આવવા દે. બરાબર છે તમારી, પણ આ વસ્તુ કોઈ શક્ય છે જ નહીં. મારે એમ કે તમને મળે ને તો તમે તમારી ભત્રીજીને કાંઈક સમજાવશો, પણ તમે મહેરબાની કરીને તમે નહીં મળતા, નકર તમે છે ને અગ્નિમાં ઘી વામવાનું કામ કરશો. અશોક કેમ ઓફિસે ગયો? શું થયું? અરે તું કેમ રોવે છે? પણ તો હું કરું પપ્પા, મારો કાંઈ વાક છે? પણ થયું હું એમ? તને કેમ આંખમાં હુડ આવી ગયા? આ મારા મમ્મી જવો ને કેવું કરે છે. અને મેં કોઈ દી દામિનીને સાવકી બેન નથી માની હો. અરે મને ખબર છે તે જેમ એને સાવકી બેન નથી માની એમ મેં એને કોઈ દિવસ સાવકી દીકરી નથી માની. લે પણ આ તારી મમ્મી છે ને એને આપણામાં બેયમાં છે ને એને વાંધા દેખાય છે. એને એમ છે કે આ એનો સાવકો બાપ છે અને આ એનો સાવકો ભાઈ છે. એ બે આપણને બેને સાવકા માને છે. બાકી મેં છે ને એને કોઈ દિવસ સાવકી મેં નથી માની. લ્યો અને પપ્પા એક બીજી વાત કહું કે આપણે કાંઈ તાણ નથી, ઘણી મિલકત છે ભગવાનની દયાથી. જો અડધી મિલકત છે એ દામિનીને આપી જો ને એટલે છે ને કાંઈ માથાકૂટ ન થાય. અરે પણ એમ કે થોડી એને અડધી મિલકત આપી દેવાય. હા એને તમ તારે વાર તહેવાર આવશે, એની ઘરે કંઈક પ્રસંગ આવશે ને એટલે એ માગે ને એની કરતાં તમ તારે 10 ગણું આપવાનું છે. એમાં આપણે પાછી પાની કરવાની જ નથી. હા એની ઘરમાં કંઈક મુસીબત આવી હોય તો આપણે એમ કંઈક મદદ કરવી. હાલો એને એવી કંઈ મુસીબત કે એવી કંઈ આવ્યું જ નથી કે પ્રસંગ આવે તમ તારે આમ જો આંખ્યું ફાટી જાય એવું મામેરું કરી છે. બસ લે. અરે મામેરાની વાત નથી, પણ આ
મારા મમ્મીના મનમાં જે મારા પ્રત્યે ઝેર છે ને એ ઝેર કાઢવા માટે છે ને આપણે આ કરવું પડશે. સમજ્યા તમે? નહીં, એવું તો નહીં જ થાય. કારણ કે મને છે ને એ મંજૂર જ નથી કે દીકરીને હોત ને અડધો ભાગ આપી દેવાનો. હા, દીકરા હોય, 2 દીકરા હોય તો વાત અલગ છે. હું આ દામિની હું એ નળદને આપી દે બધો ભાગ, અડધો ભાગ હું એ નળદને આપવા તૈયાર છે તો આપણે દેવાય. લ્યો હવે એ એને એનું બધું હારાનું બધું એને પોતાનું કરી લેવું છે અને આથી પાછો અડધો ભાગ લેવો છે. આ તારી મામાં છે ને બુદ્ધિ નથી, તારી માં છે ને બુદ્ધિ વગરની છે. હવે ઓલી નહીં ખબર હોય ને એને ખબર પડશે ને એને ઘોંસ પરવાના કરશે ને ત્યાં ઓલી હોતે ને આયા આવશે બાંધવા. એ એની માં જેવી છે, મારા બે સરખા છે. ના ના જવો, એવું કાંઈ નથી. ને તમે શું કામ મારા મમ્મીને જેમ ફાવે એમ કહો છો? એનો સ્વભાવ થોડોક એવો હશે તો પછી એને જવા દેવાય. અને વાત ખાલી આ મિલકતની છે ને, અને આમાંથી પછી મોટો ઝઘડો થાય ને તો પછી કેવું તમને? મિલકતની વાત છે ને એટલે ઝઘડો કરવો પડે. કારણ કે મિલકત છે ને કઈ એમ નામ નથી આવતી, એની માટે પરસેવો પાડવો પડે, પરબારી દઈ દેવાની. આ દીકરી છે એમાં કાંઈ ના નહીં. હાલો, અરે આ તો મારી મનમાં આંગળે થાય આવેલી દીકરી છે દામિની. પણ જો હગી બેન હોત ને, તારી હગી બેન, તોય હું એને ભાગ ન આપત. ના ના, પણ મારી ઈચ્છા છે કે આપણે છે ને દામિનીને ભાગ આપીએ. સમજ્યા તમે? અને આમાં કેવું થાય તમને ખબર છે કે અત્યારે તમને ખબર છે ને મને મમ્મી બારા છે એ જરી કંઈ માન નથી આપતા, પણ મિલકત આપી દેવું તો એ મને પ્રેમ કરવા માંડશે. અરે તને પછી હસોડો પ્રેમ નહીં કરે. આ તો થોડો ઘણો તને પ્રેમ કરે છે ને એ બંધ થઈ જાય. કારણ કે એને પછી તો હું મિલકત મળી ગઈ પછી તું કોણ ને હું કોણ, એટલે એ એમ જ થાય. એટલે હું જે નિર્ણય કરું ને એ બરાબર જ કરું છું. અને આ એને કંઈ તાણશે? એના હારામાં હું કંઈ પૈસાની કંઈ તાણશે એને? હવે એને ભગવાને આપણે મેં હારું જ એવું ગોતી દીધું છે કે એને હાથ પીઢી ખાય ને તો એ ખૂટે એમ નથી, એવું તો એને મેં હારું ગોતી દીધું છે. તો હવે પછી આને હું એટલી બધી લાલચ છે એમ કહું છું હું. હોય એને એની દીકરીની ચિંતા તો હોય ને તોય. અને બીજી એક વાત કહું કે આજ મને વધારે દુઃખ તો એની એક વાતથી લાગ્યું કે પછી હું હાસવાય કે નહીં એમ એણે કીધું, પણ હું થોડો એવો છું, હું તો હાસવું જ ને. ઈ છે ને વિશ્વાસ વગરના માણસ હોય ને એને છે ને બધા ઉપર અવિશ્વાસ જ આવે, કોઈની ઉપર એને વિશ્વાસ ન આવે. એને એમ જ થાય કે નહીં આ મારી સામે દાંત કાઢે છે ને એટલે નક્કી આ મારી પાસે પૈસા ઉછીના લેવા માંગવાનો છે, બસ એમ જ થાય. આ તારી મમ્મી છે ને વિશ્વાસ વગરની છે અને એ એમ કહેશે કે પછી મને હાસવે કે ન હાસવે તો આ હું નથી બેઠો. એને મેં 20 વર્ષ હાસવી છે, કોઈ દી આમ હથાળીમાં રાખી, કોઈ દી કાંઈ આવુંની આંચ નથી આવવા દીધી. પાણી માંગે તો દૂધ આપ્યું એટલું એને મેં સાચવી છે. અને છતાંય જો એ આવા શબ્દ બોલે ને એટલે તને તો દુઃખ થતું થાય પણ મને દુઃખ થાય કે જો તો મને એણે તો એમ કહી દીધું કે કાલ સવારે તમારી આંખ બંધ થઈ જાય તો મારું કોણ લે. હવે તોય મને દુઃખ નથી થયું કારણ કે એ એના સ્વભાવ પ્રમાણે એ બોલે છે. ઘણાને આવું વાકું બોલવાની ટેવ જ હોય. એટલે તારે છે ને એ બધું મગજમાં તું લેમાં અને કામ ધંધે ઉયો જા તમ તારે. આપણે એવું મગજમાં લેવાની જરૂર જ નથી. ભલે. કેમ છો સાસુમાં? કેમ છે? અરે આવો આવો જમાઈ. આવો જય બેટા. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મજામાં ને? મજામાં મજામાં. આ વાત થઈ ને એટલે મને થયું કે હું પહેલા આવી જ જાઉં, એટલે આમને વાત કરીને આમ એને લઈને આવતી રહ્યું નહીં. હા 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 હા. સારું છું આવ્યા તે. હવે આવ્યા છો ને તો રોકાવાનું જ છે. તમારે કપડાં લઈને આવ્યા ને રોન? ના ના, હવે મારે તો કામ ધંધા ચાલુ છે કે નહીં, મારે જવું પડશે. રોકાશું પછી શું કામ? રોકાજો નાથી કામે વ્યા જાજો. એ ફાલ્ગુની વાવ પાણી લાવો, મહેમાન આવ્યા. તમે કહો કેમ છે તબિયત પાણી તમારા? બસ સારા છે. જો ને આયલા કરે, હું કરી હવે? દામિની કહેતી હતી તમે કંઈક ખીજમાં હતા, મતલબ કંઈ પ્રોબ્લેમ જેવું હતું. ધ્યાન રાખો ભાભી, ઘરે મહેમાન આવ્યા છે, જમાઈ આવ્યા છે, ખોટું લાગી જશે. ના ના ખબર જ હતી, મને મમ્મીએ કીધું જ હતું, એટલે ગ્લાસ ભરતી જ હતી. ઠીક, તો એટલી વાર લાગી બોલો. હા તો અંદરથી પાણી લઈને ગ્લાસ લઈને આવતા વાર તો લાગે ને. આ તો ક્યાંનું ભરી રાખવું, કઈ કચરું બચરું પડ્યું તો હા હા, એ વાત પણ સાચી એક પણ તમારી. તમને લોકોને કચરું વધારે પડે વાતોતમાં એટલે. આ ઘરમાં અમે વધારે પડતા દુશ્મનો જ વધી ગયા છે. ઠીક હવે કેમ? કોણ દુશ્મન છે આ ઘરમાં?
હોય આ બધા નામ તો નથી લેવાતા. હા હા ઘણા હોય બે મોઢાવાળા વ્યક્તિઓ, આપણે એનાથી સાવચેત રહેવું જ પડે એમ. હા શું કહું ને, એવું જ જોઈએ. કારણ કે આવા લોકો છે ને દુનિયામાં બધે જ છે. એવું નહીં આ ઘરમાં, આખી દુનિયામાં ભરેલા છે. આમ તમે જ્યાં જશો ને ત્યાં એવા લોકો તમને ભટકાઈ જ જશે. એ બધું ઠીક, પણ મને એવું કેમ લાગે છે કે તમે મમ્મીજીને કહી રહ્યા છો, મમ્મીજી તમને કહી રહ્યા છે? કારણ કે ઘરમાં તમારા બે સિવાય અરસપરસ બીજું કોઈ છે નહીં. ના રે ના, આજકાલ વહુને ક્યાં કઈ કહેવાય છે, દીકરીને કઈ કહી લેવાનું પણ વહુને કઈ નહીં કહેવાનું. હા, એ હા. એક નંબર વાત કરી હો. હમ. આ બાજુવાળા માસી એમનો વહુ સાથે ઝઘડો થયો હતો ને હમ. તો ડાયરેક્ટ ડાયવોર્સ. ડાયરેક્ટ આવી ધમકીઓ દે એટલે માં શું કરે, પછી બે બેને રે ને દીકરાનું ઘર આગળ વધારવાનું, એટલે કઈ બોલાય તો નહીં. ના ના એવું નથી, પણ આમાં છે ને સાસુ વહુએ છે ને સમજીને રહેવું જોઈએ. જો સમજીને પણ હું સમજીને રે, મા બાપે કઈક સંસ્કાર દીધા હોય તો હાર એમ સમજીને રહી ને. અને એમે હવેની હાવ છે ને દીકરી જેવું માનતી જ નથી. પોતાની દીકરી હોય ને એને પોક્યા રાખે, પણ વહુ એટલે વહુ. વહુને તો કઈ વિચારવાનું જ નહીં વહુ માટે. વહુને તારું કોઈ ઘર. દીકરી બનીને રહેતા આવડું જ નથી, એટલે પહેલા ક્યાંથી હાલે? હાહુએ માં બનવું પડે. હા. સાસુ માં બને ને તો વહુ દીકરી બને, પણ અહીંયા હાહુને માં બનતા આવડતું જ નથી. માએ સડામણી કરી હોય તો પછી હાવ વારે ક્યાંથી માં જેવું વર્તન આ રાખે? કકળાટ સાંભળવા આવ્યા હતા આપણે બી છે? આ કઈ કોઈને કઈ કીધા જેવું છે? કઈ કે બે શબ્દ કે આમને? મારી દીકરી આવીને સાથેથી એક બે દી રોકાવા જો. અરે પણ શાંતિ રાખો, અને મને ખબર જ છે કે કોણ શું છે ને કોણ નહીં. હા, મને બધી ખબર હોય છે. છોડે આ બધી ઘરમાં વાત. ભલે ના હોય. આ જે કરવા આવ્યા છીએ કરીએ. હા, હા, આમાં કોઈને સલાહ શિકામ દેવા એવું છે નહીં. હવે તમે શાંતિ રાખો ને, પણ લવારી બંધ જ નથી કરતા. મમ્મી, અમારા લોકોએ છે ને લગ્નમાં જવાનું છે, એટલે અહીંયાથી જ જતા રહીશું, અહીંયાથી નજીક પડશે, એટલે બધો સામાન ને ઘરેણા લઈને અહીંયા આવી ગઈશું. હાલ્યો. પણ એટલા બધા દાગીના અહીંયા લાવવાની શું જરૂર? અરે અમે બહાર જઈ રહ્યા છીએ તો ઘરે કોઈ સાચવશે નહીં ને, અને આમ પણ અત્યારે ચોરી ને એવું બહુ થાય, એટલે નક્કી કર્યું છે કે મમ્મીજીને તે આપી દઈએ. એટલે આટલું બધું દીધું તો અહીંયાથી? અરે કેમ તમને શું લાગે છે કે મારા સાસરીવાળા બધા ગરીબ છે? અમારા ઘરનું ભેગું છે બધું, હાલ્યો. અમારે તિજોરીમાં સચવાય એવું નથી, એટલે તમને આપવા આવ્યા છીએ. પ્રસંગમાં જઈએ ને તો આ બધું પહેરીને જવું પડે. હા, બધા વાતો કરે. મમ્મી, તમે સાચવીને મૂકી દેજો, અને હવે તમે જાઓ, થોડી ચા પાણીની વ્યવસ્થા કરો, જમાઈ આવ્યા છે ઘરના. હા ખબર છે મને, કરું છું. હા એમ કર ને, તું જ મૂકી દે ને હાચવી ના લે ને હાથે જ મુકાય. જાઓ, ના તમે ના તમે મૂકજો. હાચી વાત છે, હું જ મૂકી દઉં. હા, જોખમ વાળી વસ્તુ હોય ને શાંતિથી સમજીને મુકાય. જાઓ ને તમે ચા પાણી એક કરો. વાત કહું દામિનીબેન, આ તમારા સાસરીવાલા કેટલા સારા છે. આટલું બધું દીધું. મારા સાસરીવાલા છે ને આટલું એક મંગળસૂત્ર આપ્યું છે ને એમાં જ બસ છે. સાંભળતા જાઓ. આ ખાલી એક મંગળસૂત્ર ભલે આપ્યું હોય, પણ આ જેટલી મિલકત છે એ બધી તો તમને જ મળવાની છે ને. એ વાત સાચી કરી. બસ ચાલો તો પછી. ચા નાસ્તો બનાવો. ગજબના વ્યક્તિ છે. હા હા, છોડો મમ્મી, આ સાચવીને મૂકી દેજો તમે. હા ચાલો. કેમ મજા નથી? હા, મજા ક્યાંથી હોય? આ તમારા બેન બા અચાનક ટપકી પડે અને પછી એમની સેવા કરવાની. મારી વાત સાંભળ, એવું ન બોલાય. આવી છે રોકાવા. હા તે તો રોકાવા જ આવે ને, એમે જ્યારે આવે અઠવાડિયું 15 દિવસ રોકાયા વગર જાય જ. અત્યારે કાંઈ છે નહીં ટેન્શન, કાંઈ છે નહીં, બે જણ એકલા રહેવાવાળા, શું ચિંતા હોય? ના ના, એ વાત તારી હાચી, પણ આપણે એને કઈ નાતો ન પડાય. એ આ ઘરની દીકરી છે, મારી બેન છે, તારી નણંદ છે. હે? તો મને ખબર જ છે હમ. કે તમે ક્યાં ના પાડવાના હતા. અને તમે ને તમારા મમ્મી બે જણ તો આવ મારી દીકરી, મારી બેન, બેસ રહી જા અહીંયા, તને જે જોતું હોય એ તે અપાવ. ભલે બાયડીને ન અપાવાય, પણ બેનને તો પહેલા અપાવી દેવાય. આ કેવી વાત કરશો તું? હા, તેવી જ વાત કરું ને, બીજી હું વાત કરું? કોઈ દિવસ સામેથી ફોન કરીને નહીં કે ભાઈ હું આજે આવવાની છું, આ કામથી આવવાની છું. જો મારી વાત સાંભળ, એ તો ઓલી વાત હાલે છે ને, એટલે કદાચ આવ્યા છે. આ મિલકતની વાત હાલે છે ને, એટલે કઈ વાત? આ એમાં એવું છે કે આ મમ્મી રહે ને, એ એમ કહે છે કે મારી દીકરી છે ને એને અડધો ભાગ મળવો જોઈએ. પપ્પાએ એમ કીધું કે હું કાંઈ નહીં આપું, બધું અશોકના નામે જ કરે. પણ મને આ ખોટું લાગે છે એમ. મમ્મી ખોટું લાગે છે? આ પપ્પા જે વાત કરે છે એ તમને ખોટી લાગે છે એમ? હા, અરે દોડ ડાયા બનો ના ને. આ પપ્પા જે વિચાર કર્યો હોય ને એ બરાબર જ હોય. પપ્પાને છે ને દુનિયાદારીનું ભાન છે. આમ બહાર જતા હોય, બિઝનેસ કરે છે, એટલે છે ને ખબર હોય કે આગળ શું કરવાનું હોય. પણ મારી વાત સાંભળ. હું વાત સાંભળું? એમાં એવું છે ને કે આ મમ્મી રાયન મનમાં એવું છે કે પછી હું નહીં ધ્યાન રાખું તો
અરે કદાચ એના- પણ એટલે એવું હોય એમના મનમાં એવું હોય એના લીધે કરીને કઈ આપણે ભાગ આપી દેવાનો હોય એને જો આ બધી પ્રોપર્ટી પર છે ને હક તમારો જ કહેવાય એટલે બધું તમને જ મળવું જોઈએ અરે, ના ના હવે એ તો હવે બધું પપ્પાના હાથમાં છે જે કરવું હોય એમ અરે પણ હું પપ્પાના હાથમાં છે તો પપ્પાએ તો કહી દીધું ને કે બધું અશોકના નામ પર કરી દેવાનું છે તો પછી તમે દોડદાયા હું કામ બનો છો પપ્પા જેમ કે એમાં હામાં હા કરો ને અરે આમાં હા થોડું કરાય કઈ વાત લે. કરશો તે તો એટલે તમારે શું છે દઈ દેવું છે બધું આ બેન છે હવે એ ક્યાંક કોક છે અરે અને પણ બેનને ભરી ભરીને હોનાના દાગીના તો દીધા છે હજી તમારે શું બાકી રહી ગયું મમ્મીની ઈચ્છા છે તો પછી એમાં આપણે શું બોલવું એમ હા તો એક કામ કરો ને મમ્મીની ઈચ્છા તો એમ થશે કે આખું ઘર એમના નામે કરી દઈએ આપણું બિઝનેસ એમના નામે કરી દઈએ એમ પણ બિઝનેસ તો નામ એવી રીતે જ ચાલે છે ને દામીની ફેક્ટરીઝ જો મારી વાત સાંભળે આવું ન બોલાય અને બીજી વાત એ કે જો એને મિલકતમાં ભાગ નહીં આપીએ ને તો આ ઘરમાં દરરોજ ઝઘડા થાય એનું કારણ છે કે મમ્મી પછી છે ને હરખી રીતે બોલાવશે ય નહીં. એમે તમારા મમ્મી કઈ હરખી રીતે મને બોલાવતા નથી અને તમને કયા હરખી રીતે બોલાવી દે તમને ખબર છે ને કે તમારા પોતાના મમ્મી નથી સાવકા છે એટલે એ તો વ્યવહાર તો એવી રીતે જ કરે જ કે સાવકા જેવો જ્યાં દીકરી આવે ને ત્યારે આમ રાજીના રેડ થઈ જાય અને મને જોઈ ને ત્યારે તેમને કાંટા વાગે ન બોલવાનું બોલે આજે ક્યાં કાલે મારું મગજ નથી ચાલતું કાલે જમાઈની સામે કેવું કેવું બોલતા હતા બોલો મને જો મારી વાત સાંભળ તું હવે વાત એમ છે ને કે તું એમ કહેશો કે એના સાવકો દીકરો છું હું એમ પણ મેં કોઈ દી એને સાવકીમાં નથી માની હું અરે. તો હગીમાં જ માનું છું કેમ સમજાવું અમને તમે હાવકા નથી બનતા પણ એ હાવકી માં બને તેનું શું કરવું પણ- એમના માટે તો છે ને એમની દીકરી દામિની એ જ એમની દીકરી છે તમારા માટે એ કઈ રાખતા નથી મનમાં પણ એક ને એક દિવસ તો એની આંખ ખુલશે જ. હા એમની આંખ ખુલશે ને ત્યારે મારી આંખ બંધ થઈ ગઈ હશે જો મારી વાત સાંભળ હવે આમાં છે હું ને ઉપર જતી રહીશ ને, હું ઉપર જઈશ એટલે મારી આંખ બંધ થઈ જાય ને ત્યારે તમારા મમ્મીની આંખ ખુલશે ત્યાર પછી તમે શું કરો અરે આ તું જો મારી વાત સાંભળી એવું હું કામ બોલશો હા. હે? કેવું બોલું તમે છે ને મારી વાત માનવા તૈયાર થાવ છો મેં તમને કીધું કે પ્રોપર્ટીમાં ભાગ તમારો કોઈને આપવાનો થતો નથી એકલા તમારો જ ભાગ હોય બધું તમારા નામ પર હોવું જોઈએ પણ ના આપણે તો આપી દેવું જ બેનને આ મને લગ્ન તાણે હું આપ્યું હતું આ મંગલસૂત્ર એ જ પહેરીને ફરું છું અને તમારી બેનને ભરી ભરીને દાગીના આપ્યા કેટલા ટોલા આપ્યા છે એ મને નથી ખબર હવે ઈ તો આ ઘરની દીકરી છે ને એટલે આપ્યો હોય ને તને હું ઘરેણા કરાવી દે હું ક્યાં ના પાડું છું હા તે ક્યારે આ 2 વર્ષથી કહું છું કરાવી દીધું સમય આવે ને એટલે કરાવી દે સમય આવશે લાગે જ તમને આ જન્મમાં સમય આવશે જો મારી વાત સાંભળ જો મારી વાત સાંભળો અને એમ હાવ ઘરેણા વગર તો તને ક્યાં રાખી છે થોડાક કરાવી જ દીધા છે ને. અરે પણ મારી વાત સાંભળો ને એક વાત છે ને કાન ખોલીને સાંભળી લો આપણે કોઈને કાંઈ દેવાનું થતું નથી જેટલું દીધું છે ને એ બરાબર છે હવે છે ને આ બધું આપણું જ છે મમ્મી હો બેટા મારી છે ને સાડી આવી ગઈ છે ભાડે લીધી હતી ને મને ખાલી એકવાર હાર આપો ને તો હું જરીક જોઈ લો કેવો લાગે છે એના પર હાર ઊભી રે મેં એટલામાં જ મૂક્યો સુવીર એટલામાં જ મૂક્યો છે શું વાત થઈ લાવો ફટાફટ હા પણ શાંતિ તો રાખ પણ હું મારી હાડી ગોતતી હતી તા તું વચ્ચે આવીને પછી સીધી એમ કે હાર લાવો ખાનામાં હશે જો ને અહીંયા જ મૂક્યો છે તાર ભાભીએ કઈ ખરખું લાવો કર્યું હું ને? જોઉં આગળ લાવો હું જોઉં તાર ભાભી હરખું કરતી તેને કીધું તો પાછું હરખું મૂકી દેજો મમ્મી આ ખાનામાં નથી હાર ક્યાં મૂકી આવ્યા તમે લોકો હાર નથી અહીંયા હાર અહીંયા જ મૂક્યો તો અહીંયા જ મૂક્યો તો ક્યાં છે હાર તાર ભાભીએ લીધો હશે એને પૂછ્યું બોલાય તો એને જાતો એને કહું ભાભી? પોતે ભાભી શું કામ હાર લે એ વાત બરાબર છે પણ એને કદાચ મૂક્યો હોય હાસવીન તો મને થોડી ખબર હોય આ કબાટ આમ બેસાવી બેની પાસે જ હોય અરે પણ હાર મેં તમને આપ્યો તો તમારે મૂકીને તમે ભાભીને શું કામ આપ્યો અને પણ એમાં શું થઈ ગયું અહીંયા મૂક્યો તો તેને કદાચ લીધો હશે ને જોઈને મૂક્યો હશે હરખો તો હવે ક્યાં છે હાર હવે ક્યાં ગોતવાનો મારે તું આગી જાઉં હરખો જો વાલ જા તો તું આમથી તય બાડીશો તમે અહીંયા હાર જોયો તો તમને પાકી ખાતરી છે હાર અહીંયા જ હતો હા હા મેં ખુદ મૂક્યો તો મારા હાથે પછી મેં પાછું કીધું તું ફાલ્ગુનીને કે જો અહીંયા મૂક્યો છે
ધ્યાન રાખજે. આડા હાથે કાંઈ લોક આવ્યો તો વસ્તુનું ધ્યાન રાખજો. પણ મમ્મી અત્યારે હાર નથી. આમાં તો નથી પણ ક્યાં મુકાઈ ગયું હશે બોક્સ? જતો રહ્યો હાર. હવે ગોતોમાં. હું બોલસ તું? સાચું બોલું છું મમ્મી. આ તમને અને ભાભીને બંનેને ખબર હતી કે હાર અહીંયા છે, તો તમારા બંને સિવાય કોઈ હાર તો લઈ ન શકે. કોઈએ જોયો નથી, બરાબર નથી. તમે લીધો કેમ કે તમને ખબર છે કે છેલ્લે હાર અહીંયા જ હતો, તમે જોયો હતો. બે બોક્સ અહીંયા જ મૂક્યા હતા બેટા મેં. ઈ જ કહું છું. વધ્યું કોણ? ભાભી. એનો મતલબ એમ કે ભાભીએ હાર ચોરી કરી લીધો છે. તારી ભાભી? દામિની, તારી ભાભી હાર ચોરી ન કરે બેટા. તો કોણ કરી શકે? કોણ? મને ખબર હતી, તમને ખબર હતી ને ભાભીને ખબર હતી. એ વાત છે પણ તો હાર જાય ક્યાં? એને આવવા તો દેવાય ને, પૂછું તો ખરી કે ક્યાં મૂક્યો. નથી, સવારના ઘરે નથી. સવારની છે ને એમની હરકતો મને હજી લાગતી જ હતી. બહાર ગયા છે, ખબર નહીં ક્યાં ગયા હોય. તો કીધા વગર વહી ગઈ? તને નથી કીધું કાંઈ? હું કઈ થોડી પૂછું અને એમને પૂછું તો એ કઈ થોડી મને કહેવાના છે કે ક્યાં જાય છે, શું કરે છે. એક થેલી હતી એમના હાથમાં, નક્કી એમાં જ હાર હશે. આવું ન બોલ. આવું બોલતા પેલા વિચાર આવે છે તને? એ હોનારા ઘરેણા છે, એ ખોટા થોડા છે કોઈને દઈ આવે. હું એ જ કહું છું, ખોટા નથી, સોનાના ઘરેણા છે. એટલે વિચાર કરો કે ભાભી શું કરવા માંગતા હતા. આ પ્રોપર્ટી તો બધી એમણે લઈ જ લીધી છે. એને અને ભાઈ બંનેનો આ જ પ્લાનિંગ હતો ને કે બધી પ્રોપર્ટી એમને મળી જાય. અને તે દિવસે મારા ઘરેણા જોયા એટલે નિયત બગડી એમની કે ઘરેણા પણ લઈ લે એટલે બધું એમને મળી જાય. જોવાતું નહોતું ને તેથી બોલ્યા હતા ને કે મને તો એટલું જ કરાવ્યું છે, તમને એટલા બધા ઘરેણા આપ્યા. બની શકે, કાંઈ ન કહેવાય. હા તો પારકી છે, કાંઈ પણ કરી શકે. હવે હું કરશું? મને તો આ ઘરેણાની ઉપાધિ થાય છે. જવાબ હું આપી જમાઈને? અત્યારે એમને મૂકો, થોડા દિવસ પછી પ્રસંગમાં જવાનું છે ત્યારે હું શું કરીશ. અને એ જવા દો, મારા ઘરેણા એમને લીધા છે, એ પાછા ક્યાંથી લઈશું? તું ઉપાધિ કરીમાં, તારા પપ્પાને વાત કરું છું. પપ્પાને વાત કરીને શું મળશે? પપ્પાને તો ભાઈ જ સાચો લાગશે ને ભાભી જ સાચા લાગશે. મારા ઘરેણા, મારી જ ભૂલ થઈ ગઈ કે મારા ઘરેણા હું અહીંયા લઈને આવી. ત્યાં ને ત્યારે આવ્યું હોત ને તો સારું હોત. હે ભગવાન, ક્યાં મુકાઈ ગયા છે? આ મસ્ત મૂક્યા હતા, પાછી એક વસ્તુ કાઢીને જોઉં છું. રેવા જો, ખુલ્લું રેવા જો, બંધ ન કરો. આ ઘરમાં બારણા હું કબાટ બંધ હોય ને એમાંથી ચોરી થઈ જાય ને તો એ ઘરમાં ખબર નથી પડતી. ઘરમાં ચોરી થઈ? આપણા ઘરમાં ચોરી થઈ એમ? હા, એની ચોરી થઈ. હવે કાંઈક સામાન્ય વસ્તુ ગઈ હોય તો એમાં આવા બધા બૂમ બરાડા ન પાડવાના હોય. સામાન્ય વસ્તુ નથી ગઈ. જો બહુ મોટી જવાબદારી મને સોંપી હતી અને મારાથી ખબર નહીં, હું મારાથી નહીં પણ આ વહુથી ને જ ભૂલ થઈ છે. આ બધું કરવા વાળી છે ને વહુ જ છે. અરે પણ થયું છે હું? તું એમ કહો છો મારાથી નહીં, આ બહુથી ભૂલ થઈ છે. દામિની ને દેવાંગ બે આવ્યા છે ને આપણા ઘરે, તો દામિનીને અહીંયાથી પ્રસંગમાં જવાનું હતું તો એને મને 2 બોક્સ એના જે કંઈ પણ દાગીના હતા બધા મને હાસવા આપ્યા હતા. હા, તો મેં કીધું હું મૂકી દઉં છું, પણ જ્યારે મેં કબાટમાં મૂક્યા ને તો એ મેં ફાલ્ગુનીને કીધું હતું તો જો અહીંયા હાર મૂકું છું આ બધા ઘરેણાની, ધ્યાન રાખજો આ કબાટને બને ત્યાં સુધી ખોલતા નહીં. તો હવે દામિનીને જાવું તો કાલે તમે તો આમ થાય તે લઈ જોઈ લઉં કે એને કદાચ કાલ માંગે તો હું કાઢી રાખું, એમ દેવા થાય. તો કબાટમાં કઈ છે જ નહીં. કબાટમાં કઈ છે જ નહીં, ઘરેણાની ચોરી થઈ ગઈ. ઘરેણાની ચોરી થઈ ગઈ નહીં, એ ફાલ્ગુની લઈને હવારદીની ગઈશ માર્કેટે અને હું છે ને આગળ જાઉં છે ને ગોતવા. એનાથી આખો દી ઘરની બહાર કેમ રહેવાય? અને તેમ ધારી કેમ લીધું એમ કે ફાલ્ગુનીએ ચોરી કરી? વાત છે ને આ ગંભીર છે, સમજ્યા? ઘરેણાની ચોરી થાય એટલે કે સામાન્ય વાત ન કહેવાય ચોરી થઈ. આ તો હું ઈ જ કહું છું, સામાન્ય ન કહેવાય, ગંભીર વાત હે નહીં. વાત હું જે કહું એના પર તમને મગજ હાલે જ કે નહીં? જ્યારે દામિની મને ઘરેણા આપ્યા તે એની નજર છે ને દામિનીના ઘરેણા ઉપર જ હતી. કેટલા બધા ઘરેણા એને દીધા, મને નથી દીધા એમ. એટલે ફાલ્ગુનીએ ચોરી લીધા એમ તું વિશ્વાસથી કહી શકે છે? હા, કેમ નહીં, 110%. અને હું એમ વિશ્વાસથી કહી શકું છું કે ફાલ્ગુનીએ ઘરેણા ન ચોર્યા હોય. હા, તમે તો તમારા દીકરાને વહુનો જ પક્ષ લે હો. અરે પણ કેવી વાત કરે છે તું? પણ હા, તમારે તો હું ને મારી દીકરી બે સાવકા છીએ. જ્યારે હોય ત્યારે બસ એક જ રટણ તારા મગજમાં કરી ગયું છે, સાવકા સાવકા, એવું કઈ છે નહીં. પણ
ફાલ્ગુની હું કામ ચોરે? બધું એનું જ છે આ એ બધું. તો એને મળે ને તો એને પૂછી કે હું કામ સોયરા હતા, પછી ખબર પડશે. જો ખોટો હાવ છે ને જોયા વગરનો ને એમના શંકાના આધારે છે ને આપણે કઈ એની ઉપર આરોપ ન લગાડી દેવાય, એને કઈ કહેવાય નહીં. આ ઘરની વાત છે ને તો ઘરમાં જ રાખવી પડે. તને એને આપ્યા હતા ને દામીને ઘરેણા, તો તારી જવાબદારી કહેવાય. કઈ આપણે કઈ આપણે વહુને એમ ન કહેવાય કે તું ચોરી ગઈ છો એમ. તો જવાબદારી મારી હતી તો મેં એની સામે જ ઘરેણા મૂક્યા હતા ને એને સંભાળ લેવાનું કીધું તું કે આનું ધ્યાન રાખજો. તેને એટલું ધ્યાન નથી રખાતું. હા તો પણ ચાવી તો તારી પાસે હતી ને, કબાટની ચાવી તારી પાસે હતી, તો પછી તારી જવાબદારી કાંઈ કહેવાય. મારી પાસે નહોતી, કબાટ ઉપર રાખી જ છીએ એમનેમ જગ્યાએ, કવરની હેઠે ન્યાસ પડી હતી. એને ખબર હશે સાવી અહીંયા હોય છે એમ. ઈ તો બધાને ખબર જ છે, મને હું તને ખબર છે. હું ચોરી ગયો છું એવું કઈ ન હોય કે ચાવી એને ખબર હોય એટલે ઈ વ્યક્તિ ચોરી ગયો હોય. તમે છે ને ઉપરાણું લેવાનું બંધ કરો ને મને જવા દો. એને વાત કરો એટલે ખબર પડે મને. વાત નથી કરવાની, મેં તને જવાબ આપી દીધો ને, એમ જ કહે કે મેં નથી ચોર્યા ને એને હકીકતમાં નોય ચોર્યા હોય, તો સમજ્યા? સોર કોઈ એમ ન કહે મેં ચોરી કરી છે એમ, બરાબર છે? અરે તારે ક્યાંક બીજા આડાવડા મુકાઈ ગયા છે, તું હરખું જો કબાટમાં ક્યાંક ખાણા. મેં આખો કબાટ એક લુગડું કાઢીને જોઈ લીધું, બધા ખાના જોયા, કબાટને ખેંચીને જોઈ લીધો, એની વાહે જોઈ લીધું, તોય કોઈ બોક્સ એમાં છે નહીં. આજ કબાટમાં મૂકે તને ખબર છે? હા, બાકી આમાં જ મૂક્યા હતા. તે વળી અહીંયા કબાટમાં મૂકવા તું આવ્યો અને ક્યાંક ગાડલા નીચે મૂક્યા હોય એવું હોત ને બની કે ઘણી વાર આપણને એમ કે કબાટમાં મૂકી દીધા ને, પણ આપણે વેમચૂક થઈ ગયું હોય, ગાડલા નીચે ક્યાંક મુકાઈ ગયા હોય. એ તું કબાટમાં નહીં, તું બીજે નાના કબાટમાં જો, ગાડલાની નીચે જો, એ બધું જો, પછી આપણે એ વાત કરાય. એટલી બધી હું ગાંડી નથી, બરાબર છે? એટલી બધી ગાંડી નથી. આ તમારું ઘર આમનો મૂસો ન થાય, બરાબર છે? આવીને તે ખાવાના ફાફા હતા, અત્યારે ઘરની પોતાની ઓફિસ છે. હા, હવે ઓફિસ આવી ગઈ તો એટલી બધી ગાંડી નથી, સમજ્યા? પણ એટલી બધી ગાંડી છો કે ઘરના દીકરાની વહુ ઉપર ચોરીનો આરોપ લગાડીએ કે એટલી ગાંડી છો, પણ ઘરેણા ક્યાં મુકાઈ ગયા એ તને નથી ખબર. એટલી ગાંડી નથી તું. લે, તમને હું ગમે ઈ કહું ને તો તમને હું સારી લાગતી જ નથી, બરાબર છે? હરેક વાતમાં કદાચ તમને જો મારા પર આરોપ આવ્યો હોત ને તમે હા પાડી ગયો, પણ પોતાના દીકરાની વહુ પર આરોપ લાગ્યો એટલે તમે ન્યા ના પાડી ગયો. કેવી વાત કરે છે? તારા ઉપર હું કામ કરો? આ બધું તારું છે ન્યા. હા, કાંઈ છે નહીં મારું. હું છે? હું દીધું તમે મને? તને હું નથી દીધું એમ કે ને, તું માગ એ બધું મેળવ્યું છે તને કે. હા, આ ઘરનું રહોડું, આ ઘરના કચરા પોતા, વાસણ, ગાભા, આ ઘર સાફ સફાઈ કરવાનું, આવું બધું આપ્યું છે તમે મને. હાચે પણ ઘરની ગૃહિણીને ઈ સંભાળવાનું હોય, એને કઈ બિઝનેસ ન કરવાના હોય. એને આ જે ઘરનું રહોડું, ઘરમાં તને ઘરેણા હોત ને તું કે એટલે ઘરેણા બધા કરાવી દીધા, છતાંય તું એમ કહેશો કે મને હું આપ્યું છે, મને હું આપ્યું છે. તને આ 20 વર્ષ હાચવું છું, તને કોઈ દિવસ એમ નથી થવા દીધું કે તું પારકી છો. વાહ, હવે 20 વર્ષ હાંસવી ઈ તમે મને સંભળાઈ દીધું, બરાબર ને? કઈ વાંધો નહીં, બધાને હું જોઈ લે, મારોય વારો આવશે, બરાબર છે? અને કોને ખબર હું ભૂત સવાર થઈ ગયું છે ને, જિંદગી છે ને હાવ ઝેર બનાવી નાખી છે. જો એ કંઈક બહાર ગઈ હશે, પણ તું છે ને આવે ને એટલે તું એનો ઉજળો નહીં લેતી, શાંતિથી વાત કરાય. એને શું કહેવાય કે આ ઘરેણા ચોરાઈ ગયા છે તો ત્યારથી કઈ ભૂલમાં મુકાઈ ગયા છે એમ સમજાવીને વાત કરજો, કારણ કે ઘરની વહુ છે. હા, તમારા દીકરાની વહુ છે, ખબર છે મને. મને શિખામણ ન આપો, બરાબર છે? આવવા જો એટલી વાર છે. હા, હવાર દીની ગઈ છે, હવાર દીની. અરે પણ કઈ ગઈ છે કામ હોય એટલે હોય જ ને કામ, આવા મોટા મોટા બિઝનેસમેન જેવા કામ હોય જ ને. હું નાની ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હતી તું હવાર દીની? હું તને પૂછું છું, ક્યાં ગઈ હતી અત્યાર સુધી? એમ કહું. કામ હતું, બહાર ગઈ હતી. એવા કામ કયા હતા હવાર દીનું ઘરની બહાર જવું પડે? લે, મારે બેંકમાં કામ હતું એટલે ગઈ હતી. કા ઘરેણા વેચે ને રૂપિયા બેંકમાં મૂકી આવી? લો બોલો, અરે કયા દાગીના ને કયા ઘરેણા? જો તું બોલ માં હું વાત કરું છું તમે ને. સાના મના રહ્યો, તમે તો બોલો માં જ, બરાબર આપણે છે? શાંતિથી વાત કરીને શાંતિથી જ વાત કરું, તમે ન બોલો, મને વાત કરવા જો. અરે આ દામિનીના ઘરેણા મને હાસવા આપ્યા હતા, એ દાગીના ક્યાં છે? લો, હાચવા કોને આપ્યા હતા? તમને ને? તો મને શું કામ પૂછો છો? આ તો મેં જયારે કબાટમાં મૂક્યા ત્યારે તું હાજરમાં હતી ને મેં તને કીધું તું ને ધ્યાન રાખજે એમ. તો ઈ ઘરેણા લઈને તું બહાર જઈને વેચી આવી અને ત્યાં રૂપિયા બેંકમાં મૂકી આવી. કેવી વાત કરો છો? એ ઘરેણા તમે મૂક્યા ને ત્યાં સુધી હું તમારી હારે હતી, પછી મને નથી ખબર કે ઘરેણા અરે વાહ, રૂપાળી પાસે જોયું, મારું નામ દે છે. અરે પણ આમ જો બાપુજી, મને ખબર જ નથી કે આ ઘરેણાનું તો આ હવા દિના ક્યાં ગયા હતા તમે? હું લેવા અરે ગયા પણ હતા? મારે બેંકમાં ખાતું ખોલાવવાનું હતું, એના માટે ગઈ હતી. ખાતા ખોલાવે તો ઘરમાં ખબર ન હા તો હોય. હા ખાતું ખોલાયું હોય ને તું એમ કહેશો એને બેંકમાં રૂપિયા મૂકી દીધા તો એ રહેશે ને, અને બેંકમાં આપણે તપાસ કરાવશું. અરે મળશે 1000 રૂપિયા ભરીને ખોલાવ્યું છે, જઈને જોઈ આવો, જાઓ. તમે છે ને સારા મને ઉભારો, તમને અત્યાર સુધી તમારું હોકારું, હવે તમારું નહીં હાલે, બરાબર છે? ઓછો છે. અરે અશોકા તારી બાયડીને સમજાવી દે
દામિનીએ મને ઘરેણા હસવા આપ્યા હતા ને ઈ ઘરેણા તારી હવે સોરી લીધા છે. અરે આ કેવી વાત કરો છો તમે? આની ઉપર આરોપ નાખો છો. તે કેમ આની પર આરોપ નાખો એટલે આરોપ નહીં હાસુ કહું છું તને ખબર નથી. અરે મેં નથી આ જોયા બધા આ દામિના. ધજાગરા કરે છે. આબરૂના ધજાગરા હું કામ કરશો? આ સોસાયટી વાળા બધા હા મળે છે. એ નવાઈ નથી તમારા ઘરમાં જે ધજાગરા હાલે ને એ હવે બધાને ખબર પડવી જ જોઈએ. ખબર પડે. હોય ને તો બધાને એમ થાય કે વહુ આવી ઘરની હશે. વાત- અરે ઘરની શરમ વાત- લાગવી જોઈએ તમને. એ ઘરની વાત હોય ને એને ઘરમાં જ ઢાંકી દેવાની હોય. આમ ધજાગરા ન કરાવવાના હોય. ગામ તમે ગોઠવા- કરો છો હું નથી કરતી. અરે પણ મને ખબર જ નથી દાગીનાની વાત. અશોક હું શું કામ આવી રીતે ચોરી કરું? કેટલી ભોળી થાય કેટલી ભોળી થાય છે બધી ખબર છે અશોક. મમ્મી, મારી વાત સાંભળો. એને નો જો અશોક અત્યાર સુધી મેં તને કાંઈ નથી કીધું બરાબર છે. મેં તને કોઈ દી સાવકો નથી માન્યો પણ મારી દીકરીના ઘરેના સોરાના છે હું બધા લઈને રહેવાની છું. એને નો લીધા હોય. તમે જરીક જો તો ખરા કેટલા વર્ષથી અહીંયા આવી છે. મોસ્કા આને ઈ જ વાત કરું છું. તારી માને ઈ જ સમજાવું છું પણ એકે વાતમાં એને તો બસ આ જ દુશ્મન છે. આ ઘરની એમ જ લાગે છે. એને તો એમ જ છે. દામિની. ફાલ્ગુની જો ફાલ્ગુની આ વાત છે ને તું મગજમાં નહીં લેતી અને મગજમાં નહીં લેતી નહીં. આ કઈ દાગીના એક બે નહોતા આખા 2 બોક્સ ભરેલા હતા. હાચે ક્યાં ના પડું છું એના એના હારાને. હાહારાના ઘરના ઘરેડા હતા. હાચે હશે પણ ઈ કોક બીજું કોક ચોરી ગયું હશે. આપણે તમ તારે એવું લાગે ને તો આપણે તપાસ કરાવશું. હજી ક્યાં વાત વધી ગઈ છે. એ જ કહું છું કે જાણે આ મૂક્યા વગર છે ને કોઈના પર આવી રીતે આરોપ ન નખાય. હું તો મારા કામથી ગઈ હતી. તમે કીધું તું ને કે બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું છે, કશે તમારે કઈ આપવાનું છે, એના માટે હું ગઈ હતી. અને મમ્મી તો કહે કે ઘરેના લઈને હું વેચી આવી. અરે તમે જવો બોલવામાં ધ્યાન રાખો. અને હા છે ને ખોટું કહેવાય બધું. શું તું મારી સામે બોલસ? હા હું નથી બોલતો પણ હાસું છે ને એ તમને કહું છું. અરે પણ ખોટું એની ફાલ્ગુની ઉપર તું આરોપ લગાડ એટલે આરોપ નહીં આજે મારી દીકરીના ઘરે ના ગયા એટલે બધા હાથ ઊંચા કરી દીધા બરાબર છે. અરે અને પણ બધી ખબર છે હું ને જો, મારી દીકરી આપણે- આ ઘરમાં કઈ ઇજ્જત છે જ નહીં અમારી. અરે આપણે એને નિરાશ નહીં કરવી. તમ તારે બધું થઈ જાય. તું શાંતિ રાખ. અને આ અત્યારે અશોક આલો ઘરમાં જાય હાલ આ બધું થઈ જાય. બસ આપણે દામિનીને એમ આંખમાં આહુડું નહીં પડવા દેવી. હું તને બાંહેધરી આપું છું ને. હાલ અંદર અંદર હાલો બધાય. બધું આ કાંઈ લૂંટાઈ કામ ગયું. મસાલા ધસકરા નથી કરવા. છોડીને મારે ક્યાંથી ક્યાંય મૂકી દીધું હશે. બંધ થાય તું હવે. એકની એક વાત બસ મારી છોડી. ઘરેણા બધા જોવે બસ. આજે આવી જાય પણ તે હુરાડે રાખે છે. દામિની હમ તો ગુમસુમ ક્યાં સુધી બેઠી રહીશ? તો શું કરું? કાંઈક તો વિચારવું પડશે ને મારે. આજે રાત્રે પ્રસંગમાં જવાનું છે. હમણાં દેવાંગ આવતા હશે મને લેવા. શું જવાબ આપીશ? બેટા શું કરું કે ઘરમાં બધાને વાત કરી બધું ગોતી વળીશું ને તારા પપ્પાએ કીધું છે કે ગમે એમ થઈ જાય તને નિરાશ નહીં થવા દે. અમે સમજવાની કોશિશ કરો. એમની નજરની સામેથી મેં ઘરેણા લીધા હતા. એમને ખબર હતી, એમને મને કીધું હતું કે એટલા બધા ઘરેણા ન લે, પણ છતાંય તે મને ડઢો હતો ને હું ઘરેણા લઈને આવી. હવે એમની જ નજરની સામે મેં તમને ઘરેણા આપ્યા છે. એમને ખબર છે ઘરેણા અહીંયા છે. હવે રાત્રે ઘરેણા નહીં પહેરું તો મને પૂછશે નહીં કે ઘરેણા ક્યાં છે. શું જવાબ આપીશ એમને? તો એમ કરજે ને કે તું તાર ભાભી પાસેથી ઘરેણા માંગી અને ઈ પહેર લેજે. અને મને એમ કહેશે કે મેં મારા ઘરેણા કેમ ન પહેર્યા તો? તમને એવું કહેજે કે ભાભીના નવા ઘરેણા હતા ને ડિઝાઇન સારી હતી ને એટલે ઈ પહેરવાનું મન થયું. રહેવા દ્યો. તે દિવસે દેવાંગની સામે જ ભાભી બોલ્યા હતા કે મારી પાસે ખાલી મંગળસૂત્ર જ છે. વાત સાચી છે પણ કહેજે કંઈક બાનું કાઢજે. તને તો બાના કાઢતા આવડે જ છે. અત્યારે બાનું કાઢી દઈશ બોલો. પછી જ્યારે હું ઘરે જઈશ ત્યારે તો મારે ઘરેણા દેવા પડશે ને. હા, ક્યાં સુધી આવું ચાલશે? વાત સાચી છે તારી પણ ઘરેણા જો અમારા ઘરમાંથી ગયા છે એટલે આ જવાબદારી અમારી છે એવું લાગશે ને હું તારા પપ્પાને કહીશ કે જેટલા ઘરેણા તારા ગયા છે ને એટલા બધાય પાછા તને લઈ આપે. પણ તું આવી રીતના ઉદાસ ન રહે. તાર ભાભીના ઘરેણા અત્યારે પહેરીને પ્રસંગને કરી આવજે. વાત પ્રસંગની નથી. અત્યારે તો ભાભીના ઘરેણા પહેરી લો. પ્રસંગ પતાવી દઉં, દેવાંગને ગમે તે કહી દઈશ. પણ એક દિવસ તો મારે સાચું કહેવું જ પડશે ને. અને તમે કહો છો કે ઘરેણા કરાવી દેશે. પપ્પા ન માન્યા તો હું શું કરીશ? માનશે જ ને. ઘરેણા ઘરમાંથી ગયા છે. બીજું કોણ લઈ ગયું છે, કોણ નહીં, એ બધી વાતની કોઈ ચોખવટ થઈ જ નથી. જો ઘરેણા પાછા ન આપ્યા ને
કે એના બદલામાં બીજા ઘરેણા ન કરાવી દીધા. તો મારા સાસરીમાં તો એવું જ કહે છે કે તારા ફેમિલી વાળાએ જ લઈ લીધા છે. એમના મનમાં જ લાલચ હતી અને આખી જિંદગીની આ કાળી ટીલી બેસી જશે ને એ અલગ. જ્યારે જો ત્યારે મારે સાંભળવું પડશે કે એટલા બધા ઘરેણા હતા, ખોઈ નાખ્યા, એના પિયર વાળાએ લઈ લીધા. એ વાત તો છે જ ને. ગામના મોઢે થોડા ગૌણા બંધાશે, બધાય મેણા ટોણા મારશે, બધા સાંભળાવશે. જ્યાં સુધી આ વાત ઘરમાં છે ત્યાં સુધી વાંધો નથી, પણ તારા પપ્પાએ કીધું છે કે તું ઉપાધિ કરમાં, કદાચ ઘરેણા નહીં મળે ને તો આપણે દીકરીને કરાવી દેશું. સાચું કહો છો તમે? હા બેટા, એને મને કીધું છે કે હું દીકરીને આ ઘરમાંથી નિરાશ નહીં જવા દઉં. બનતી કોશિશ કરશે, ઘરેણા બધા તને પાછા કરાવી દે. જો નહીં કરાવે ને તો હું મારા દાગીના વેચીને તારા ઘરેણા કરાવી દઈશ. બસ હવે થોડી શાંતિ લાગે. પપ્પાએ આવું કીધું છે ને તો, કેમ કે અત્યાર સુધી ઉપાધિ થતી હતી કે શું જવાબ આપીશ, શું જવાબ આપીશ. હવે કંઈક સારું લાગે છે. પ્રસંગનું તો હું ભાભીના ઘરેણા પહેરી લઈશ અને કહી દઈશ કે મારી જે સાડી છે ને એમાં મેચ નહોતા આવતા, એટલા માટે ભાભીના ઘરેણા પહેર્યા છે. પણ જેમ બને ને એમ વહેલા આ વાતને રફા દફા કરવી પડશે. હા, તો બસ આજે પ્રસંગ ઉકેલ દે, પછી તાર પપ્પા પાસે વાત કરી અને હું બધું નક્કી કરાવું છું. ગમે એમ કરીને ઘરેણા તો આપણે કરાવશું જ. પણ ભાભી એમના ઘરેણા આપશે ખરી? કારણ કે મારા ઘરેણા જો એ લઈ લેતા હોય, ચોરી કરી લેતા હોય, તો એમના ઘરેણા મને શું આપવાના? તારી વાત સાચી છે કે ઘરેણાની ચોરીનો આરોપ આપણે એના ઉપર તો નાખ્યો, પણ આપણને ખબર જ નથી કે એની પાસે ઘરેણા છે કે નહીં, અને સ્વીકારવાય તૈયાર નથી, તો ઘરેણા જાય ક્યાં? ચોર ચોરી કરીને એમ ના કહે કે મેં ચોરી કરી છે. વાત બરાબર છે, પણ જો તારી ભાભી ના પાડે ને તો તું મને કહેજે, હું એની પાસેથી ઘરેણા લઈ દઈશ. ઠીક છે, કરીએ કંઈક. ના તો નહીં પાડે, ગમે એમ થઈ જાય. ફાલ્ગુની વાવ, ત્યાં જઈને જ વાત કરો ને. સારું, પણ તો એકવાર તું માંગી જોજે, જો ન આપે ને તો પછી હું માંગી દઈશ. અરે એક મિનિટ, અરે કેમ છે? શાળા સાહેબ તમે? હા, તમે અહીંયા વચ્ચે રસ્તામાં ક્યાંથી શું કરો છો? બસ મારે થોડું કામ છે તો જાઉં છું. પણ તમે આમ ઉતાવળે ને આમ કેમ આફડા ફાફડા થઈ ગયા છો? હું કામ છે કે એ કામ પતાવવા જતો હતો. કામ પતાવા? એવું તે કેવું કામ છે? હું કાંઈ મદદ કરી શકું? ના ના, તમારે મદદની જરૂર નથી. હું જાઉં છું, મારે અર્જન્ટલી જવું પડે એવું છે. હા, પછી મળીએ. અરે પણ મારી વાત તો સાંભળો. અને આ હું કામ પતાવવા જાઉં છું જરીક. કઈ નહીં, કઈ નથી. અરે જોવા તો જો. કઈ નથી, ત્યાં કઈ નથી, અહીંયા કઈ નથી. અરે એ મારા કામની વસ્તુ છે અને તો પણ આમ છુપાવો છો હું કામ એમ કહું? હવે ઠેલી છે તો છુપાવવી તો પડે ને. અરે પણ તમે જો મારી વાત સમજો. એમાં એવું છે કે ત્યારે બધાની વચ્ચે કહેવાય એવું નથી. થોડુંક કામની વસ્તુ છે અને હું બેંકમાં જાઉં છું. બેંકમાં મારા પૈસા મૂકવા માટે. હા, હમણાં બેંકમાંથી પૈસા મૂકીને આવું ને પછી આપણે વાત કરીએ શાંતિથી. એક મિનિટ. જુઓ તમે આ ખોટું કરો છો. એ કઈ નથી, ખાલી બોક્સ છે. એ ખાલી છે, ખાલી છે, જુઓ ને. આ શું કરો તમે? મૂકો ને બધું જાહેરમાં, બધાની વચ્ચે બધા જોશે, ખરાબ લાગશે ને. મૂકી દો ને હવે તમે. બસ કરો હવે તો બસ કરો. અને આખરે ચોર પકડાઈ જ ગયો. શેનો ચોર? અને બસ કરો. ચોરી? આ મારા ઘરે પેલા ઘરેણા મૂક્યા ને તમે ચોરી કરી લીધા. અરે તમારે ક્યાં તાણ હતી ને? તાણ હોય ને તોય કોઈ દી ચોરી ન કરાય. હું કામ કર્યું આવું? ચોરી નથી કરી અમે. ચોરી જ કરી છે. હા તો કરી છે. ચોરી કરી છે, એમાં શું ખોટું કર્યું છે? હું ખોટું કર્યું છે એટલે અહીંયા ઘરનું વાતાવરણ કેવું થઈ ગયું છે તમને ખબર છે? હા, ઘરેણા તો અમારા જ છે ને.
ઘરેણા અમારા તમારા ઘરેણાં હતા અને અમે અમારા ઘરેણાની ચોરી કરી તો શું ખોટું કર્યું છે? તમે ઘરેણાં? છે ને મારા ઘરેણા મને આપી દો પાછા. હા, મૂકો. નહીં મૂકું. ઘરેણા મારા છે ને, મેં ચોરી કરી કે ચોરી કરાવી એનાથી તમને શું ફરક પડે છે? ચોરી કરાવી એટલે હા, ચોર તો મને તમે જ લાગો છો. બસ ઘણી વાર એવું બની શકે કે સામે જે વસ્તુ આપણને દેખાતી હોય ને એવું ના પણ હોઈ શકે. ના હોઈ શકે એ વાત સાચી, પણ આ તો સત્ય છે ને. હે, અને તમે હમણાં માગી લીધા હોત ને પૈસા તો હું આપી દે, પણ આ ચોરી નહોતી કરવી. અને મારા મમ્મી ને મારા પપ્પાએ કીધું કે અમે નવા ઘરેણા કરી દેવું. આવી લાલચ આવ. કદાચ માની લો કે તમે જેને ચોર સમજી રહ્યા છો એ વ્યક્તિ ચોર ના હોય અને કોઈને બચાવવા માટેનો પ્રયત્ન કરતો હોય તો? ખોટી વાત છે, હું માનું જ નહીં. અચ્છા, હા, તમે નહીં માનો આ વાતને? નહીં માનું. તો પછી આના માટે આપણે એક કામ કરી શકીએ કે જે વ્યક્તિ ખરેખર ચોર છે એ વ્યક્તિની પાસે જઈએ અને એ વ્યક્તિની પાસે જ બધું કબૂલ કરાવી લઈએ. પણ એક વાત યાદ રાખજો, આ બધું કરીને તમને કંઈ મળશે નહીં. કારણ કે હકીકતમાં ચોર કોણ છે એ વાત જાણીને તમને વધારે દુઃખ થશે. કોણ છે ચોર? આ સવાલ તમારે તમારા ઘરે જઈને જ પૂછવો જોઈએ, ઘરના બધા વ્યક્તિઓની સામે. કારણ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું મારી પાસે કરાવવામાં આવી રહ્યું છે. હું તો આવું કંઈ કરવા માટે તૈયાર નહોતો, પણ આના માટે મને જે કોઈ વ્યક્તિઓએ ફોર્સ કરાવ્યો છે અને આ બધું કરવા માટે મજબૂર કર્યો છે એ વ્યક્તિનું નામ જાણવા માંગો છો ને? હા, નામ જાણવા માંગુ છું. તો પછી એક કામ કરો, ઘરમાં બધાને બેસાડો અને બધાની વચ્ચે જ હું બધું નામ જાહેર કરીશ અને બધાની વચ્ચે જ કહીશ કે આ વસ્તુ કોણે કરી છે અને શું કામ કરી છે. તો કાંઈ વાંધો નહીં, બરોબર. પણ જો તમે ગુનેગાર નીકળ્યા ને તો પછી મજા નહીં આવે. ગુનેગાર ગમે એ નીકળે એને સજા તો મળશે જ, કારણ કે હા, આ છે ને વિશ્વાસઘાત કર્યો છે તમે. પણ એ વિશ્વાસઘાત પોતાના જ વ્યક્તિઓએ કર્યો હોય ત્યારે તમે શું કરી લેશો? તમને શું લાગે છે કે તમે ચોરને ઓળખીને ચોરને સજા આપી શકશો એમ? તો ચાલો આજે તમારો પણ ન્યાય જોઈ લઈએ આપણે કે તમે ચોરને શું સજા આપો છો. ચલો. હદ થઈ ગઈ. દીકરીના ઘરેણા ચોરાણા ઘરમાંથી ને કોઈ અતો પતો છે નહીં, ક્યાંય ગયા છે, કોણે લીધા છે. તો હવે છે ને આપણે કંઈક કરવું જોઈએ, આમ બેહી ન રહેવાય. મને ભાઈ એ જ ચિંતા છે, સમજા. આપણા જ ઘરમાંથી ચોરી થઈ છે અને આપણી ઘરે જે મૂકવા આવી, અને મને તો આ વાતની કંઈ ખબર નથી. પણ હવે એ કંઈક થઈ જાય, તું ચિંતા નહીં કરી. ચિંતા તો થાય જ ને. દામિની કેટલી ચિંતા કરે છે ખબર છે તમને? આ ઘરેણા આપણા ઘરમાંથી ગયા છે, એને પિયરમાંથી ગયા છે, અને હારિયાવાળા કેટલું એને સંભળાવશે ખબર છે? આખી જિંદગી એને સાંભળવું પડશે. પણ એને નહીં સાંભળવું પડે, એનો કંઈક બંદોબસ્ત કરશું, એનો કંઈક આપણે રસ્તો કરશું. કંઈ આપણે હાવ એમણે દામિનીને આપણે હાવ ખાલી હાથેથી નથી વળાવી. હવે આપણા ઘરમાંથી ગયા એટલે આપણી જવાબદારી કહેવાય ને. અને દામિની ક્યાં કોક છે, એ આ ઘરની દીકરી જ છે. તો તમે એને ઘરેણા કરાવી દેવો ને. હા હા, કરાવી જ દેશે ને, શું કામ નહીં? હા, કરાવી જ દેશે ઘરેણા. દેવાંગ કુમાર તમે બેહો બેહો. આ જો આ ઘરેણા. ઘરેણા? હા, આ ઘરેણા ક્યાં હતા? આ ઘરેણા તો સોરાઈ ગયા હતા ને. અને અહીંયા આણે જ ચોર્યા હતા અને હમણાં નામે કાંઈક જાહેર કરવાના છે. બોલો હવે. નાખી દો ને આળ, બધો મારા ઉપર નાખી દો આળ કે બધું મેં જ કરાવ્યું છે. ચોરી મેં કરી, ઘરેણા આપવા હું જ આવ્યો તો, મારી જ ભૂલ હતી. પણ દેવાંગ કુમાર ક્યાંથી મળ્યા? તમને આ ઘરેણા દામિની આવશે ને એટલે ખબર પડશે કે આ ઘરેણા ક્યાં હતા, ક્યાંથી મળ્યા અને શું કામ મળ્યા. દામિની, દામિની દામિની આ હવે આખી વાત સમજાઈ ગઈ. જો દાગીના મળી ગયા. હા મળી ગયા? ક્યાંથી મળી હવે બેન ખોટું નાટક બંધ કરી દે. અરે પણ શેનું નાટક? શેનું નાટક? તો અશોક હું આરોપ લગાડે છે ખોટું નાટક? નાટક ચોરાઈ તો ગયા તમે છે. કરો છો. આ ભાભીએ લઈ લીધા ને ક્યાંથી લઈ આવ્યા પાછા? હા, દયા આવી ગઈ મારા પર કે હા, ઘરેણા અશોકના હાથમાં જ હતા. પછી મેં જોયા જ નથી. તો અશોકના હાથમાં કેમ આવ્યા? અશોક, તમારા બેનું આ કાવતરું હતું. પપ્પા તમે આ અરે તારા હાથમાં ઘરેણા હતા ને તું જ લઈને આવ્યો ને દેવાંગ કુમાર લઈને આવ્યો તને કે હા ઘરેણા આવી ગયા. પણ દેવાંગ, તમને કેવી રીતે ખબર પડી કે ઘરમાં આવું બધું ચાલે છે? મેં તો તમને વાતે નહોતી કરી. અશોક,
આ તારી માં છે ને તને અત્યારે એમ સમજતી હતી ને કે આ પારકો છે પણ હું તો તને મારો પોતાનો સમજતો હતો પણ તે તું મારો પોતાનો છે છતાંય ત્યાં સાવકા જેવી રીતે આ વર્તન કર્યું ને ઘરમાં ચોરી કરાવી ને. પપ્પા કેવી વાત કરો છો? અશોક આવું કરી જ નહીં શકે. અને રહી વાત મારી, તો મમ્મીએ જ્યારે કબાટમાં મૂક્યા ને ત્યારે મેં જોયા હતા. હા. એ પછી મેં જોયા પણ નથી દાગીના. બધી વાતની ખબર પડી ગઈ એ સમજ્યા? મળેલા જ છે. હા, હા. અરે મારી વાત તો આખી મિલકત તને દેવાનો હતો, હું બધું તને જ આપી દેવાનો હતો અને છતાંય ત્યાં સામાન્ય ઘરેણા ઉપર તે નજર બગાડી. એક મિનિટ દેવાંગ, તમે જ કહેશો શું છે આ બધું? એક તો તમને કેવી રીતે ખબર પડી? આ વાત મને નથી સમજાતી. નથી મેં વાત કરી, નથી મમ્મીએ અરે, વાત કરી. આ- અને હા ઘરેણા રહ્યા ને એ દેવાંગ કુમાર પાસે જ હતા. દેવાંગ કુમાર પાસે? અરે નાલાયક, તું આ ઘરના જમાઈ પર ખોટો ચોરીનો આરોપ લગાડે છે. એક તને મિનિટ શરમ નથી આવતી? હકીકતમાં વાંક એમનો નથી. એમની વાત સાચી જ છે કે ઘરેણા હું જ લઈને જતો હતો અમારી તિજોરીમાં મૂકવા માટે. તમે હા. લીધા હતા? એટલે હા, તમે તમારા જ દાગીના ચોરી કરાવ્યા, એ પણ પોતાના હસબન્ડ પાસે. અરે જે હોય એ ચોખ્ખી વાત કરો મને. અરે એક મિનિટ, હકીકતમાં ચોરી કરાવનારો વ્યક્તિ એ આપણા લોકોની વચ્ચે જ છે અને છતાં એ કોઈનું ધ્યાન તો એમના તરફ જશે નહીં, કારણ કે એ વ્યક્તિ હંમેશા સારું ઘરમાં બનતું આવ્યું છે, સારી રીતે રહેતું આવ્યું છે. તમને ખબર છે ચોરી કોણે કરાવી છે? એ તો ચોરી કરનાર અશોક નહીં હોય ને તો એની બહુ ફાલ્ગુની છે. જો અમે લોકોએ ચોરી નથી કરી. મમ્મીજીએ ચોરી કરાવી છે. હકીકત મમ્મી હવે કહી દો બધાને, કારણ કે હવે તો પકડાઈ ગયા છો તમે. મને પણ આ લોકોએ રસ્તા વચ્ચે પકડી લીધો છે, તો હવે તમે મને બચાવવા માટે કઈ નહીં કહો આ લોકોને કે આ ચોરી તમે શું કામ કરાવી હતી અને શું કામ આ બધું કાવતરું કરવા માંગતા હતા? એક મિનિટ દેવાંગ, તમે એમ કહો છો કે ઘરેણા તમે લીધા છે ને વાક તમે મમ્મીનો કાઢો છો? હા, મને ફોર્સ કરવામાં આવ્યો હતો કે આ ચોરી કરીને ઘરેણાને હું ફરી પાછો મારી ઘરે મૂકી દઉં, કારણ કે એ સમયે ઘરેણા કોને આપ્યા હતા? તે તું જ કે ને, તારા મમ્મીને આપ્યા હતા. તારા મમ્મીએ ઘરેણા મૂકવાને બદલે મને આપ્યા અને ઘરમાં બધું સાબિત કર્યું કે ચોરી થઈ છે. જ્યારે આજે હું પકડાઈ ગયો છું ત્યારે મને નહીં બચાવો તમે કે શું કામ આ બધું કરાવ્યું હતું? કેશો બધાની વચ્ચે? મમ્મી શું છે આ બધું? મને જ નથી સમજાતું. હા દામિની, દેવાંગ કુમારની વાત સાચી છે. એની કોઈ ભૂલ નથી. એમને તો મારી વાતની દબાણમાં આવીને મારી વાત માની છે. પણ તમે ચોરી તે શું કામ? ભાગ અપાવવા. પોતાની દીકરીને ઘરની મિલકતમાંથી ભાગ નહોતો મળી શકે એમ સીધી રીતે, એટલા માટે મમ્મીને આ કાવતરું સૂઝ્યું અને એ જ પ્રમાણે એમણે મને કહ્યું અને મેં પણ એ જ કર્યું, કારણ કે જો એ ના કરત ને તો તારી સાથે છૂટાછેડા અપાવવાની ધમકી મારી હતી એમણે મને. એટલે આટલી હદ સુધી તું નીચે વહી ગઈ? તને જરીકે ભાન ન થયું કે હું મારા જ ઘરમાં અને મારા જ દીકરાને વહુ ઉપર આવું લાંછન લગાડું છું એમ? તમને ક્યાં ભાન હતું? તમે તો આ બધી મિલકત તમારા દીકરાના નામે કરતા હતા. મારી દીકરીનું હું? મને નો આશા હોય કે મારી દીકરીને થોડુંક તો મળે? એટલે તમે આપવાની ના પાડી હતી એટલા માટે જ મેં આ કાવતરું કર્યું કે એ બાને હું ઘરેણાની ચોરીનો આરોપ નાખીને ઘરેણા બીજા કરાવીને એના નામે કરાવી દઉં. બસ, બીજી કોઈ લાલચ નહોતી મને. તમે સમજીને જો દીધું હોત ને તો મારે આવું કંઈ ન કરવું પડે. માની મમતા છે, હું કરું? પપ્પા, મમ્મીની વાત પણ સાચી છે. પહેલાં હું પણ એમ જ વિચારતી હતી કે આ બધી પ્રોપર્ટી અશોકની છે, એટલે કે અમારી છે. પણ સાચી વાત તો એ છે કે જેટલો ભાગ દીકરાનો લાગે ને એટલો દીકરીનો પણ લાગે. એમનો શું ગુનો હતો કે આપણે બધા એમને ભાગ આપવાની ના પાડતા હતા. મમ્માએ કોઈ દિવસ કાંઈ નથી માંગ્યું કે નથી દીકરીએ માંગ્યું, પણ મને તો એવું થાય ને કે મારી દીકરીને હું થોડુંક તો આપું. આ તમે બધું ન આપો તો કાંઈ નહીં, અડધું ન આપો તો કાંઈ નહીં, પણ એક ત્રીજો ભાગ તો આપો. નહીં, તેથી મારા આત્માને પણ જ્યારે મરું ત્યારે શાંતિ મળે. નહીં, તારી આ વાત સાચી છે. આ ઘટના બની ને એટલે મારી આંખ ઉઘડી ગઈ છે. અત્યારે તે મારી આંખ ખોલી દીધી છે. જો દીકરાને જો ભાગ મળતો હોય ને તો બાપની મિલકતમાં દીકરીનો ભાગ જ હોય. દીકરી, હું તારી યારે ખોટું કરવા જઈ રહ્યો હતો, પણ સારું થયું કે તારી મમ્મી આ બધી કૃત્ય કર્યું અને આના હિસાબે જ મને ખબર પડી ગઈ જેટલો દીકરાનો ભાગ હોય ને એટલી દીકરીનો ભાગ હોય. એટલે હું તને આ મિલકતમાંથી તને હોતે હું ભાગ આપીશ. હા હાજી, અમારી એવી કોઈ ઈચ્છા નથી કે અમે કોઈ ભાગ લઈએ. હા, અને મારા મમ્મીના મનમાં એવું કાંઈ નથી. પણ સીધી એ વાત છે ને પપ્પા,
ખોટું તો એમ નહીં લાગે ને કે મારા મમ્મીએ ભાઈને એટલો પ્રેમ આપ્યો છે, પોતાના બાળકની જેમ ઉછેર કર્યો છે, તો મમ્મી ભાઈ માટે એટલું કરી શકે તો તમે મારા માટે કેમ નહીં? હું આંધળો થઈ ગયો તો પણ મને માફ કરી દેજે. આજ મારી આંખ ઉઘડી ગઈ છે. ભૂલ તો મારી જ છે. આ ઘરને મારે આવી રીતના ન દોરવું જોઈએ. પણ માફ કરજો, હું પણ એક માની મમતા આંધળી થઈ ગઈ હતી. નહીં, તું ચાલો. તારી જગ્યાએ રાઈટ છો. જે થયું એ સારા માટે જ થયું. હા હવે છે ને પાછા નવા કાગળિયા બનાવજો. હા. એમાં દામિની બેનનું પણ નામ લખાવજો. હા